મારું નામ સ્વાતિ છે. હું ખૂબ જ ખુશ હતી કે મારા લગ્ન થવા જઈ રહ્યા હતા અને લગ્ન પણ એવા પરિવારમાં થવાના હતા જ્યાં મારી સાસુ તેના પુત્રો માટે ખૂબ સ્ટ્રીક હતી, જેમણે તેમના સમગ્ર જીવનમાં ઘણી ગરીબી જોઈ હતી. પરંતુ જ્યારે તે લગ્ન કર્યા પછી તેના સાસરિયામાં આવી ત્યારે તેને વિચાર્યું કે તે પોતાની વહુઓ ગરીબ પરિવારની લાવશે અને તેના માતા પિતાને લગ્નનો કોઈ બોજ આપશે નહીં. મારા લગ્ન પોતાના ગામના એક સમાન કુટુંબમાં થયા હતા, જ્યાં 3 ભાઈઓ રહેતા હતા. તેના પિતાએ તો આ દુનિયા છોડી દીધી હતી. મારી સાસુને 2 પુત્રીઓ હતી જેના લગ્ન થઈ ગયા હતા. એક નણંદ લગ્ન કર્યા પછી શહેરમાં રહેતી હતી, તેથી તે ભાગ્યે જ ગામમાં આવતી હતી. પરંતુ નાની નણંદના લગ્ન પોતાના ગામમાં થયા હતા, તેથી તે અમારા ઘરે ઘણી આવતી હતી અને દરેક કિસ્સામાં દખલ કરતી હતી. મારી એક જેઠાણી હતી, તે પણ ગરીબ પરિવારમાંથી આવી હતી. મારી સાસુના પુત્ર તેના પિતાના વ્યવસાયને સંભાળી રહ્યા હતા. મારા સાસરિયાઓમાં એક જ રિવાજ હતો, જે મારી સાસુએ જ બનાવ્યો હતો, કે જે પણ પુત્રવધુ તે ઘરે લાવશે તે તેના માતા પિતા પાસેથી દહેજ લેશે નહીં. મારો પરિવાર પણ સાધારણ હતો. હું ગરીબ પરિવારની હતી. અમે 7 બહેનો હતી. અમારે કોઈ ભાઈ ન હતો. પહેલેથી જ મારા પિતાએ ખૂબ મુશ્કેલીથી મારી 4 બહેનોના લગ્ન કર્યા હતા અને તેમને દહેજ આપીને ખરાબ રીતે બરબાદ થઈ ગયા હતા. હવે તે મારા માટે પણ એક સંબંધ શોધી રહ્યા હતા અને જેમ તેમ મારા દહેજની પ્રબંધ કરતા હતા. પરંતુ આ કુટુંબમાં મારા સંબંધનો નિર્ણય થતાની સાથે જ મારી સાસુએ કહ્યું કે અમે દહેજ લેતા નથી, અમને ફક્ત તમારી પુત્રી જોઈએ છે. આ સાંભળીને મારો આખો પરિવાર ખુશીથી ઝૂમી ગયો હતો અને પછી મારા પિતાએ આ પરિવારમાં મારા લગ્ન કરવામાં લાંબો સમય લીધો ન હતો. હું સુંદર હતી, તેથી મારી સાસુએ મને જલ્દીથી તેના પુત્ર માટે ગમાડી હતી અને મારું ભાગ્ય પણ તેના પુત્ર સાથે સંકળાયેલું હતું. મારું દહેજ પણ ત્યાં તૈયાર કરવામાં આવ્યું હતું. મારી સાસુએ કહ્યું કે અમારે અહીં પુત્રોના લગ્ન પર દહેજનો બંદોબસ્ત પુત્ર પોતે કરે છે. અમે છોકરીના માયકામાંથી છોકરી સિવાય બીજું કંઈ લેતા નથી. તેથી મારા દહેજનો બંદોબસ્ત મારી માતા દ્વારા ગોઠવવામાં આવ્યો ન હતો. પરંતુ મારા પિતાએ કહ્યું હતું કે મારી સાસુ ખૂબ કડક હતી અને તેણે તેના ઘરનો આ સિદ્ધાંત રાખ્યો હતો. તેણે કહ્યું કે છોકરીવાળા પણ તેની પુત્રીના લગ્ન કરે, દાન દહેજ પણ આપે, પુત્રી પણ આપે અને પછી દરેક સામે માથું પણ નવાવે. એક સમય હતો જ્યારે તેના પિતાએ પણ ખૂબ મુશ્કેલીથી તેના લગ્ન મોટા ઘરમાં કરાવવા માટે આ બધું કર્યું હતું. જ્યારે તેના ઘરમાં ખોરાક ન હતો ત્યારે તેણે નક્કી કર્યું હતું કે જ્યારે મારા પુત્રોના લગ્ન થશે તો ત્યારે હું મારા ઘરનો સિદ્ધાંત બદલીશ અને ક્યારેય કોઈ ગરીબ વ્યક્તિની પુત્રી મારા ઘરે લાવીશ ત્યારે તેનાથી દહેજ લઈશ નહીં. જો કે આ ક્યાંયનો રિવાજ નથી, પરંતુ તેણે પોતાના પુત્રોને પહેલેથી જ કહ્યું હતું કે પોતાના માટે દહેજ પોતાને જ બનાવવું પડશે. જે છોકરા પાસે દહેજની ગોઠવણી થઈ જાય તો તે મારી પાસે જાતે આવે, તેથી હું તેના લગ્ન કરાવીશ. મારા પતિએ પણ 7 વર્ષ સુધી પૈસા એકત્રિત કર્યા હતા. જ્યાં સુધી આ બધી બાબતો, ઘરનો સામાન, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ, આ બધી વસ્તુઓ જ્યાં સુધી ભેગી ન થાય ત્યાં સુધી તેણે તેની માતા સાથે તેના સંબંધ વિશે વાત કરી ન હતી. અહીં સુધી તેણે પોતાના માટે એક અલગ રૂમ પણ બનાવ્યો હતો, કારણ કે મારા સાસરિયાના ઘરમાં માત્ર એક જ રૂમ હતો, જે રૂમમાં મારી સાસુએ તેના બાળકોને યુવાન કર્યા. જ્યારે મારા જેઠના લગ્ન થયા હતા ત્યારે તેને પણ પોતાના માટે એક રૂમ બનાવ્યો હતો અને હવે મારા પતિના લગ્ન થયા પછી તેણે પણ પોતાના માટે એક અલગ રૂમ બનાવ્યો હતો. તે રૂમની અંદર તેને જરૂરિયાતની બધી વસ્તુઓ રાખી હતી, ત્યાં સુધી વસ્તુઓ રાખી જેની દરેક સ્ત્રીને જરૂર હોય છે અથવા એક પરિવારને. આ પછી પણ તેણે તેની માતાને કહ્યું કે હવે હું લગ્ન કરી શકું છું. માં, તમે મારા લગ્ન કરાવો. મેં મારા લગ્ન માટેની બધી વ્યવસ્થા કરી હતી, અહીં સુધી લગ્નના ખર્ચની વ્યવસ્થા પણ કરી છે. મારા માતા પિતા ખૂબ ખુશ હતા કે તેની પુત્રીનું ભાગ્ય એટલું સારું હોઈ શકે કે તે ખાલી હાથે વિદા થઈ જાય અને સાસરિયું પણ સારું છે, પતિ પણ સારા છે. જ્યારે કેટલાક લોકોને ખબર પડી કે મારી માતા સાસુ દહેજ વિના અત્યાર સુધીમાં 2 વહુઓ ઘરમાં લાવી છે,
ત્યારે મારા સંબંધીઓએ કહ્યું હતું કે તેનો કોઈ દેવર નથી, જેના પર મારા માતા પિતાએ તેમને કહ્યું હતું કે હા, એક દેવર છે, પરંતુ તે હજી કંઈ કમાતો નથી. તે અભ્યાસ કરી હજી શહેરમાંથી આવ્યો છે. જ્યારે તે કંઈક કમાવા યોગ્ય થશે ત્યારે ફક્ત તેના લગ્ન કરશે. મારે એક જ દેવર હતો અને એક જેઠ અને એક જેઠાણી. મારી જેઠાણીને 2 પુત્રી હતી, જેનું નામ પ્રકાશ. મારા પતિનું નામ દીપક અને મારા દેવરનું નામ દીપ હતું. અમારા ગામમાં ક્યાંય કોઈ શાળા નહોતી, તેથી અહીં જે લોકો શિક્ષણ ઈચ્છતા હોય તે શહેરમાં જઈને અભ્યાસ કરતા હતા. મારા દેવરે પણ શિક્ષિત હતા અને તે BA પૂર્ણ કરીને શહેરમાંથી આવ્યા હતા. હમણાં મારા દેવર પાસે કોઈ કામ નહોતું, કારણ કે મારા લગ્નના 1 મહિના પહેલાં તેનું શિક્ષણ પૂર્ણ થયું હતું અને તેની ઉંમર પણ મારા પતિ કરતાં 1 વર્ષ ઓછી હતી. તે પણ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હજી મારી સાસુ તેના લગ્ન કરાવવા માંગતી ન હતી. જ્યારે મારા લગ્નને લગભગ 2-3 મહિના પસાર થયા ત્યારે મેં આ વિશે મારી સાસુને કહ્યું કે જો દીપ લગ્ન કરવા માંગે છે તો પછી તમે કેમ તેના લગ્ન કરાવતા નથી? જેના પર મારી સાસુ અને જેઠાણી હસવા લાગી. તેમણે કહ્યું કે પુત્રી, હજી તે અભ્યાસ કરીને આવ્યો છે. સૌપ્રથમ તે સારી નોકરી કરવાનું શરૂ કરે, પછી હું તેના લગ્ન કરાવીશ. જ્યારે અમે આ બધી વાતો કરી રહ્યા હતા ત્યારે મારા દેવર ત્યાં હાજર હતા. તે તેની માતાને કહેવા લાગ્યા કે માં, હું કાલે શહેરમાં જાઉં છું અને નોકરી શોધીશ. મારી સાસુએ કહ્યું કે દીકરા, હજી તો તારું અભ્યાસ પૂર્ણ થયું છે. તું શહેરમાં તારો અભ્યાસ પૂર્ણ કરીને આવ્યો છે અને હવે નોકરી પણ શહેરમાં જઈને કરવા માંગે છે. કોઈ જરૂર નથી કામ કરવા માટે શહેરમાં જવાની. અહીં કોઈ નોકરી શોધ. આ સાંભળીને મારા દેવરે તેની માતાને જવાબ આપ્યો કે માં, મને અહીં કોઈ સારી નોકરી મળશે નહીં. હું ઘણો શિક્ષિત છું. હું શહેરમાં જ કામ કરવા માંગુ છું. જ્યારે મારા દેવરે આગ્રહ કરવાનું શરૂ કર્યું ત્યારે મારી સાસુએ મજબૂર તેને શહેરમાં કામ કરવાની મંજૂરી આપી દીધી. આ વખતે જ્યારે તે 1 મહિના પછી શહેરમાંથી આવ્યા હતા ત્યારે તેણે ઘણા પૈસા મેળવી લીધા હતા. મારી સાસુએ તેને પૂછ્યું પણ હતું કે તે ખૂબ પૈસા કમાવાનું શરૂ કર્યું છે. તું શહેરમાં શું કામ કરી રહ્યો છે? તો તેણે કહ્યું, માં, હું શહેરમાં મહેંદી લગાવું છું. ત્યાં માર્કેટમાં મારી એક દુકાન છે જ્યાં મને ઘણા પૈસા મળે છે. આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું હતું. મારા દેવરની આ વાત સાંભળ્યા પછી મને યાદ આવ્યું કે જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે તેને મારી મહેંદી ગમી આવી ન હતી અને તે મારી મહેંદીમાં ખામીઓ કાઢતા હતા. મારા દેવર દેખાવમાં સારા હતા અને તેનું વર્તન ખૂબ સારું હતું. તેની આંખો ખૂબ મોટી હતી. તેનું નાક બિલકુલ ઊભું હતું. રંગ એકદમ સફેદ હતો. તે તેના બંને ભાઈઓથી ખૂબ અલગ હતા. મારી સાસુએ કહ્યું હતું કે તે તેના પિતા જેવો છે, જ્યારે મારી પતિ અને જેઠ તેના જેવા ન હતા. તે તેની મા ઉપર ગયા હતા. ખરેખર મારા દેવર ખૂબ જ સુંદર હતા. લગ્ન કર્યા પછી હું આ ઘરે આવી ત્યારથી મને કંઈ પણ વસ્તુની કોઈ સમસ્યા નહોતી. હું ખૂબ ખુશ હતી. કંઈક આવો જ હાલ મારી જેઠાણીનો હતો. તે ન તો તેના પતિની મને કોઈ બુરાઈ કરતી હતી કે ન તો સાસુની કોઈ બુરાઈ કરતી હતી. દરેક તેમના જીવનમાં ખૂબ ખુશ હતા. દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા. થોડા દિવસો પછી મને ખબર પડી કે હું મા બનવાની છું. જ્યારે પરિવારને આ સમાચારની ખબર પડી ત્યારે દરેક ખૂબ ખુશ થયા હતા. એ જ રીતે દિવસો વીતતા ગયા અને મેં એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીનો દેખાવ જોઈને મારી સાસુ ખૂબ ખુશ નહોતી, પરંતુ તે ખૂબ ગુસ્સે નહોતી. કદાચ તેને મારી પાસેથી એક પુત્રની અપેક્ષા રાખી હતી અને ફરીથી જ્યારે હું મા બનવાની હતી ત્યારે મેં ફરીથી એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ રીતે ઘરમાં 4 પુત્રીઓ હતી, 2 મારી જેઠાણીની અને 2 મારી. આ સમયે પણ મારી સાસુ વધુ ખુશ થઈ ન હતી. હા, પરંતુ મારા પતિ ખુશ હતા અને આ પછી આ રીતે મારી 3 પુત્રીઓ થઈ અને હવે મારા પતિ અને મારી સાસુના ચહેરા પરના દેખાવ લાગતા હતા કે તે દીકરીઓને ધિક્કારતા હતા. તે મારી દીકરીઓને ખૂબ પ્રેમ કરતા હતા. તેની સંભાળ પણ લેતા હતા. ખૂબ નહીં, પણ પ્રેમ કરતા હતા. મારી જેઠાણીની પુત્રીઓ માટે પણ આ જ પ્રેમ ઉપલબ્ધ હતો. હૃદયમાં મારી સાસુ ઈચ્છતી હતી કે તેમની કોઈ વહુ તેનો પૌત્રનો દેખાવ બતાવે
ફક્ત તેની જીભ પર અમે બંને વહુ માટે એક જ વાત રહેતી હતી કે પુત્રનો જન્મ થયો હોત તો તે સારું હોત. જેના પર મારા જેઠ તેમને કહેતા હતા કે માં, આ બંનેના હાથમાં તો નથી ને, કારણ કે મારી જેઠાણીની પુત્રીઓનો જન્મ સમયે મારી સાસુએ કંઈક એવું જ કહ્યું હતું. હજુ સુધી આ ઘરમાં પુત્રનો કોઈ નામો નિશાન ન હતું. હું ચોથી વખત ફરીથી ગર્ભવતી હતી અને મને લાગ્યું કે મને ફરીથી પુત્રીનો જન્મ થવાનો છે, કારણ કે દરેક સ્ત્રી પોતે શું થવાનું છે તે વિશે જાણે છે. દર વખતે જ્યારે મારું સ્વાસ્થ્ય આ રીતે બગડતું હતું અને આ વખતે પણ આરોગ્ય આ રીતે જ બગડ્યું હતું. તે પહેલાં પણ આમ થયું હતું. અમારા ગામની મહિલાઓએ કહ્યું કે જ્યારે કોઈ સ્ત્રી પુત્રીને જન્મ આપવાની હોય છે ને, ત્યારે તેનું વજન વધે છે, અને જો તે પુત્રને જન્મ આપવાની હોય છે તો તેની તબિયત ખરાબ રહે છે. ખીલ તેના ચહેરા પર આવે છે, તે નબળાઈ અનુભવે છે. પરંતુ મારી સાથે એવું થાય છે કે મારી દીકરી જન્મ લેવાની હોય છે, હું તે સમયે તંદુરસ્ત થતી હતી, અને આ સમયે મારી સાથે કંઈક આવું જ બનતું હતું. હું ખૂબ જ પરેશાન હતી. મારી જેઠાણીએ પોતાનું વંધીકરણ કર્યું હતું. તેણે કહ્યું કે તે બાળકોને ઈચ્છતા નથી, તેથી તેને સંતાન થતા ન હતા, અને હવે તે તેની બંને પુત્રીઓ પર ધ્યાન આપતી હતી. તેણે કહ્યું કે કોઈ વાંધો નથી, જો પુત્ર નથી તો મારી આ દીકરીઓ મારો પુત્ર જ છે. તે ખૂબ જ સરળતાથી આ કહેતી હતી, પરંતુ મારા હૃદયમાં મારી સાસુને ખુશ કરવા માટે આ ઉણપ હતી. મારા જેઠ ક્યારેય તેની માતા સાથે સંતોષ થયા નથી. તેઓ કહેતા કે દીકરીઓ કે દીકરા ઉત્પન્ન કરવા સ્ત્રીના હાથમાં હોતા નથી. આ તો ઉપરવાળાની ઈચ્છા હોય છે કે તે કોઈને દીકરો આપે અને કોઈને દીકરી આપે. તે મારા પતિની જેમ વિચારતા ન હતા. તેની વિચારસરણી ખૂબ જ અલગ હતી. મારા પતિની વિચારસરણી તેની મા જેવી જ હતી. તે વિચારતા હતા જેમ તેની મા વિચારતી હતી. તેથી તે પણ ઈચ્છતા હતા કે તેની પાસે એક દીકરો હોય. મારા પતિને બધી વાત વિશે વિચાર હતો. તે કંઈ કરી શકતા નહીં, પરંતુ તેની સખ્ત વાતો અને તેના શબ્દોથી મને લાગ્યું કે તે તેની માતા જે ઈચ્છે છે તે બધું કહેવા માંગે છે. હાલમાં પસાર થતા સમય સાથે મારા દેવર દર મહિને 2 દિવસે ઘરે આવતા હતા, અને હવે અમને ખબર પડી કે તે શહેરમાં મહેંદી કલાકાર છે. તે મહિનામાં જેટલી કમાણી કરતા હતા તેમાંથી અડધા પૈસા મારી સાસુના હાથ પર મૂકતા હતા. તે ઘરનો સૌથી નાનો હતો અને તેની માતાનો સૌથી પ્રિય હતો. તેથી દર વખતે મારી સાસુ તેને રોકતી હતી અને કહેતી હતી કે પુત્ર, તું ઘણું શિક્ષિત છે અને મહેંદી લગાવવાનું કામ કરે છે. મારા દેવરે કહ્યું કે માં, હું કંઈ પણ કરું છું, પણ હું તમને પૈસા તો આપી રહ્યો છું. તમે મારા માટે છોકરી શોધો. હું લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને મારા સાસુને આશ્ચર્ય થયું હતું. તેણે કહ્યું કે જેમ લગ્ન તારા ભાઈઓ કર્યા છે એમ તું પણ કરી લે. પરંતુ તેણે કહ્યું કે બંને ભાઈઓએ તેણે પોતે લગ્ન કર્યા છે. હવે ઓછામાં ઓછું તમે મારા લગ્ન કરાવી શકો છો. મારી સાસુએ કહેવાનું શરૂ કર્યું કે હા, હું કરાવીશ. તને શું લાગે છે કે તું શહેરમાં જાય અને મહેંદી લગાડીશ, મને 5 થી 6 હજાર મહિને લાવી આપે છે, તો આનાથી તારી પત્ની માટે દાન દહેજ એકત્રિત થશે? જેમ તારા બંને ભાઈઓએ સામાન એકત્રિત કર્યું છે, પોતાનો અલગ રૂમ બનાવ્યો છે, એમ જ તારે લગ્ન કરવા જોશે. મારો દેવર તેનાથી ખૂબ જીદ કરતો હતો, જેના પર મારી સાસુએ કહ્યું કે મારા માટે 3 પુત્રો એક સમાન છે. જેમ બંને પુત્રએ પોતાના લગ્ન કર્યા છે તે જ રીતે તારે તારા લગ્ન પોતાની તાકાત પર કરવા પડશે. હું કોઈની સાથે ભેદભાવ કરવા માંગતી નથી. જ્યારે તેમના માટે કોઈ સિદ્ધાંત છે તો પછી તારા માટે પણ તે જ સિદ્ધાંત છે. તારા ભાઈઓએ વર્ષોથી સમાન એકત્રિત કર્યો છે અને તે પછી લગ્ન કર્યા છે. તું પર પ્રારંભ કર. જેટલી જલ્દી દહેજ તૈયાર કરીશ, તારો રૂમ તૈયાર કરીશ, એટલી જલ્દી તારા લગ્ન થશે. આ વાત મારી સાસુ યોગ્ય કહેતી હતી. જો તે તેના નાના પુત્રના જાતે લગ્ન કરત તો તે મોટા પુત્રો માટે અન્યાય રહેશે. અહીં આ ઘરમાં મારા દેવર કરતાં વધુ શિક્ષિત કોઈ ન હતું. મારા પતિ અને મારા જેઠ પણ તેમના પિતાનો વ્યવસાય સંભાળી રહ્યા હતા, અને તે જ કામમાંથી પૈસા ઉમેરીને તેમના લગ્નની ગોઠવણી કરી હતી. હવે હું અને મારી જેઠાણી વિચારતા હતા કે દીપ તો ફક્ત મહેંદી લગાડે છે. જો તે ઈચ્છે
તો તે સારી નોકરી પણ શોધી શકે છે અને શક્ય તેટલી વહેલી તકે તેના લગ્ન કરી શકે છે. પરંતુ તે પોતાનું કામ બદલવા માંગતા ન હતા. તેની માતાના શબ્દો સાંભળ્યા પછી મારા દેવરને ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું કે ઠીક છે માં, હું પૈસાની વ્યવસ્થા કરું છું. મેં વિચાર્યું કે આ વખતે તે ચોક્કસપણે મહેંદી લગાડવાનું કામ છોડી દેશે અને શહેરમાં સારી નોકરી મેળવશે. બીજા મહિને જ્યારે તે આવશે તો કદાચ ત્યારે ઝાઝા પૈસા લાવી શકાશે. પરંતુ જ્યારે તે આવતા મહિને આવ્યા ત્યારે તેની પાસે અગાઉ જેટલા પણ પૈસા ન હતા. તેના બદલે તે ખૂબ બીમાર થઈ ગયા હતા અને આ વખતે તે મહિનો પૂર્ણ થયા પહેલાં આવ્યા હતા. મારી સાસુ તેના માટે ખૂબ પરેશાન હતી. મારા પતિ અને જેઠે તેની ગામમાં જ સારવાર કરાવી હતી. તેને મેલેરિયા થઈ ગયો હતો. મારી સાસુ તેના ખરાબ સ્વાસ્થ્યથી ખૂબ ડરી ગયા હતા. ઉપરવાળાની કૃપાથી તે થોડા દિવસો પછી સાજા થઈ ગયા હતા. પછી તે ફરીથી શહેરમાં જવાનો આગ્રહ કરતા હતા. પરંતુ મારી સાસુએ કહ્યું હતું કે હવે તું ક્યાંય નહીં જાય, જે કરવું છે અહીં રહીને કર. તે વારંવાર કહેતા હતા કે અહીં રોકાઈને હું કંઈ કામ કરી શકતો નથી. મારી સાસુ કહેવા લાગી, તો પણ તું કોઈ વિશેષ કામ કરતો નથી. તું મહેંદી લગાડે છે તે તું અહીં પણ લગાડી શકે છે. હવે હું તને ક્યારેય શહેરમાં જવા દઈશ નહીં. ત્યાં તારી સંભાળ રાખવા માટે કોઈ નથી. તો મારો દેવર થોડા દિવસો માટે અહીં ખાલી હતો, પરંતુ તે પછી તેણે કોઈ નોકરી લીધી ન હતી. તેને અમારા ગામના બજારમાં મહેંદીની દુકાન ખોલી હતી અને ત્યાં મહેંદી લગાવવાનું શરૂ કર્યું. અમે બધા તેના પર હસવા લાગ્યા હતા કે અહીં કોણ તેની પાસે મહેંદી લગાડશે અને મહેંદી લગાડીને તે કેટલા પૈસા કમાવી શકે છે. આ રીતે તો તેના લગ્નમાં સદીઓ લાગશે. મારી સાસુ પણ તેના પુત્રના કામ પર હસી રહી હતી. તેણે કહ્યું કે દીકરા, આ રીતે મને લાગે છે કે હું આ જન્મમાં તારા લગ્નને ક્યારેય જોઈ શકીશ નહીં. તું અગાઉ શહેરમાંથી થોડા પૈસા લાવતો હતો અને હવે તને ગામમાં જરાય પૈસા નહીં મળે. તને ખબર છે કે અહીં કોઈ મહેંદી કલાકાર મહેંદી લગાડતું નથી. અહીં ફક્ત ઘરે રહેતી છોકરીઓ એકબીજાને મહેંદી લગાડે છે અને તે પણ મફતમાં. તો પછી કોઈ કેમ તારા જેવા છોકરા પાસે મહેંદી લગાડશે? મારો દેવર કહેવા લાગ્યો, માં, જે નાના મોટા કામ કરવાવાળા વ્યક્તિ કેટલીક વાર વધુ અમીર બને છે. તમે પાણીપુરી ખાવાવાળા લોકો એક મોટી કારમાં બેસી જાય છે, પરંતુ જ્યારે તે પાણીપુરીવાળાની આવકની ખબર પડે છે ત્યારે તે આપણા પગાર કરતાં પણ વધુ હોય છે. આપણે કહીએ છીએ કે કોઈ પણ મહિનામાં 20,000 કમાણી કરનાર વ્યક્તિ ઘણા પૈસા કમાઈ રહ્યો છે અને કોઈ સારી નોકરી પર લાગેલો હોય, પરંતુ તેની દિવસની આવક હોય છે તે કોઈ મજૂર કરતાં પણ ઓછી છે. જ્યારે મજૂર લોકોનો ઘરે કામ કરીને પૈસા કમાય છે. મારી સાસુએ દીપને કહ્યું કે સારું છે, તારે જે કરવું છે તે કર, ત્યારે જ તારા લગ્ન થશે, જ્યારે તું તારા માટે બધું કરીશ. મારા દેવરે આ કામ ચાલુ રાખ્યું. તે ગામના બજારમાં જઈ તેની નાની દુકાન, ખુરશી અને ટેબલ રાખી બેસતા હતા અને ત્યાં મહેંદી લગાડવાનું કામ કરવા લાગ્યા હતા. શરૂઆતમાં તેને ખૂબ ઓછા પૈસા મળતા હતા, પરંતુ ધીરે ધીરે તે ખૂબ પ્રખ્યાત બનવા લાગ્યા અને તે દરેક છોકરીને મહેંદી લગાડતા હતા. માર્ગ દ્વારા જો તેનું કામ એટલું ખરાબ ન હતું. તે ખૂબ જ સુંદર મહેંદી લગાડતા હતા અને તેનો હાથ મહેંદી મૂકવામાં ખૂબ જ ઝડપથી ચાલતો હતો. તે તેનો શોખ હતો, પણ આ શોખ મને થોડો વિચિત્ર લાગતો હતો, કારણ કે મહેંદી વધારે છોકરીઓ લગાડે છે. એક દિવસ એવું બન્યું કે તેને ગામની એક પરિણીત મહિલાને મહેંદી લગાડી હતી, જે બાંજ હતી અને તેને ત્યાં બાળક જન્મતું ન હતું અને તેના હાથની મહેંદી લગાડ્યા પછી જ તેના સમાચાર મળ્યા કે તે મા બનવાની છે, જ્યારે તે 7 વર્ષથી બાંજ હતી. તેણે કહ્યું કે મેં આ છોકરા પાસે મારા હાથ પર મહેંદી લગાડી હતી, પછી મને મા બનવાના સમાચાર મળ્યા. આ રીતે આ વાત ગામમાં પ્રખ્યાત થવા લાગી કે કોઈ પણ બાંજ સ્ત્રીના હાથ પર મારો દેવર મહેંદી લગાડે છે તો તેને બાળકની ખુશી મળે છે અને બાળક પણ એક પુત્ર તરીકે આવે છે. મને આ બધું નકામું લાગ્યું. આવું કંઈ થતું નથી. પરંતુ તે જ વાત દરેક બીજા ત્રીજા ઘરમાંથી આવી રહી હતી કે જે મહિનામાં તે લોકોને મહેંદી લગાડે છે તે જ મહિનામાં તેઓને મા બનવાનો આનંદ મળે છે.
મને પણ બાળક થવા જઈ રહ્યું હતું, કારણ કે હું 4થી વખત ગર્ભવતી હતી. જ્યારે છેલ્લો સમય આવ્યો ત્યારે મેં ફરીથી એક પુત્રીને જન્મ આપ્યો, મતલબ 4થી પુત્રી, જે હવે 2 મહિનાની હતી, અને હું ખૂબ જ પરેશાન હતી. મારો દેવર 20 વર્ષની ઉંમરે ગામમાં ખૂબ પ્રખ્યાત બન્યો હતો. તેની પાસે પૈસાની અછત નહોતી, કારણ કે જે સ્ત્રીને ત્યાં દીકરાનો જન્મ થતો હતો તે પછી તે મારા દેવરને ખુશીમાં કોઈ મોંઘી ભેટ આપતી હતી. અને હવે મારા દેવરે મહેંદી લગાડવાના પૈસા પણ વધારે કર્યા હતા. મહિલાઓ મહેંદી લગાવવા માટે દૂર દૂરથી અહીં આવી રહી હતી. મારી સાસુએ એક દિવસ તેને કહ્યું કે તું મહેંદી લગાડે છે કે અથવા કોઈ જાદુ કરે છે કે આ બધું થઈ રહ્યું છે? તેથી દેવરે કહ્યું કે હું મેલી વિદ્યા નથી કરતો, પરંતુ આ બધું થઈ રહ્યું છે. આ વિશે કોઈ શંકા નથી. ગામના લોકો મારા સંબંધીઓ નથી જે મારી સાથે જૂઠું બોલે છે. તમે જઈ અને મારા વિશે જાણી શકો છો. તેની વાત પર મારી સાસુ મૌન થઈ ગઈ, કારણ કે 2-3 મહિલાઓ મારી સાસુની પાસે પણ આવી હતી અને તેના વિશે કહીને તેની ખૂબ પ્રશંસા કરી રહી હતી. હવે દીપ પાસે પૈસા હતા. તેમણે ઘરે એક નવો રૂમ બનાવવાનું શરૂ કર્યું હતું. તે તેનો રૂમ તેના 2 ભાઈઓ કરતાં મોટો બનાવી રહ્યો હતો. આ પછી તેણે ફર્નિચર પણ ખૂબ ખર્ચાળ બનાવ્યું હતું અને મારી જેઠાણી બળીને રાખ થતી હતી કે તે તેની પત્ની માટે કેવું બધું બનાવે છે. અમારા પતિ અમારા માટે પણ આટલું કર્યું નથી. આ બધાથી આગળ નીકળી ગયો. તે તેના લગ્નની તૈયારી ખૂબ જ ઝડપથી કરતો હતો. તેણે એટલો સામાન બનાવ્યો હતો જેટલો અમારા પતિએ અમારા માટે પણ બનાવ્યો નથી. મેં એક દિવસ મજાકથી મારા દેવરને કહ્યું કે હવે તો તમારા લગ્ન થશે? તેણે કહ્યું કે ના ભાભી, હું હમણાં લગ્ન કરીશ નહીં. હજી મારા લગ્નમાં થોડો સમય લાગશે, કારણ કે મેં અડધી સામગ્રી બનાવી છે. હજી મારે વધુ માલ એકત્રિત કરવો છે. તે પછી જ હું લગ્ન કરીશ. તમે જાણો છો કે મારે હજી પણ ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવો છે. હું મારા બાથરૂમમાં ગીઝર લગાવીશ, જેથી મારી પત્નીને શિયાળામાં ગરમ પાણીની સુવિધા હોય, અને ગરમી માટે રૂમમાં એસી પણ લગાડીશ, જેથી તેને ઉનાળામાં ગરમી ન થાય. હું અને મારી જેઠાણી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. અમે અમારા પતિને પણ કહ્યું હતું કે તમે તો અમારા માટે આટલી બધી વ્યવસ્થા કરી નથી જેટલી કે દીપ તેની પત્ની માટે કરી રહ્યો છે. તે લોકો પણ આશ્ચર્યચકિત હતા કે તેનો ભાઈ મહેંદી લગાડવામાં ખૂબ પૈસા કમાઈ રહ્યો છે. હવે મારી સાસુ તેના નાના પુત્રને પહેલાં કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી, કારણ કે તેણે હજી લગ્ન કર્યા નથી. તેથી તે મોટે ભાગે તેની માતાના હાથ પર પૈસા મૂકતો હતો. તેનાથી દરેકને પોતાનો મતલબ કાઢવો હતો. બધા તેનાથી કંઈક કરાવવા માંગતા હતા, પરંતુ જે મતલબ મને હતો તે ખૂબ જ સીધો અને આસાન હતો કે તે જે ઘરમાં પુત્રનો જન્મ કરાવે છે તો તે મારા ઘરમાં પુત્રનો જન્મ કેમ ન કરાવી શકે. મેં વિચાર્યું હતું કે હું પણ મારા હાથમાં મહેંદી લગાવીને એક પુત્ર મેળવી શકું છું, કારણ કે અત્યાર સુધી જેટલી પરિણીત મહિલાઓને તેણે મહેંદી લગાડી હતી તેઓએ પુત્રને જન્મ આપ્યો હતો. હું બાંઝતો નહોતી, પણ મારી પાસે 4 પુત્રીઓ હતી, અને આ જ કારણ છે કે મને ખૂબ જ શરમ આવે છે. અને મારા પતિ પણ તેની માતાની કહેલી વાતો કહેતા હતા ત્યારે સૌથી વધુ અકરામણ અનુભવાતી હતી. તેથી મારે હવે આ પગલું ભરવું પડ્યું. અને પછી તે દરેક માટે કામ કરી રહ્યો હતો. તે કામ મારા માટે પણ કરી શકત, કારણ કે હું તેની ભાભી હતી. મારા માટે આ કાર્ય કરવું તેના માટે પહેલી ફરજ હતું. શરૂઆતમાં મેં વિચાર્યું કે મારે મારા પતિની પરવાનગી લેવી જોઈએ. જેમ મેં મારા પતિને આ વિશે કહ્યું, તેણે કહ્યું કે તે લોકોને મૂર્ખ બનાવે છે. આ કેવી રીતે થઈ શકે છે કે તેની લગાડેલી મહેંદી કોઈ સ્ત્રી એક પુત્રને જન્મ આપે છે? અને લાગે છે કે તે લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે, અને લોકો પણ બની રહ્યા છે. તેથી તારે તેની વાતોમાં ન આવવું જોઈએ, અને કોઈ જરૂર નથી તેની પાસેથી કોઈ મદદ લેવાની. પણ મારું હૃદય સ્વીકારતું ન હતું. વિચારતી હતી મારા પતિ તેના ભાઈની કામયાબીથી ઈર્ષ્ય છે, તેથી તેઓ આ બધું બોલી રહ્યા છે. હું મારા દેવરથી મારા કામને પૂરું કરીને રહીશ. મારે મારા દેવર સાથે વાત કરવી પડશે. હું તેને કહીશ કે તે તેના ભાઈને આ વિશે કંઈ કહે નહીં અને ચૂપચાપ મારું કામ કરે.
તે મારા માટે આટલું કરી શકે. હું મારા દેવર પાસે બજારમાં ગઈ. મેં મારા હાથ આગળ કરી કહ્યું કે દીપ, મારા હાથ પર પણ મહેંદી લગાડી દો. મારા બીજા હાથમાં તેની પસંદગીના ચણાના લોટના લાડવા હતા, જે હું તેના માટે બનાવીને લઈ ગઈ હતી, જેથી તે સરળતાથી મારા શબ્દોમાં આવી શકે. મારો હાથ જોઈને તે સદબદ થઈ ગયો હતો. તેણે મારી સાથે વાત પણ કરી હતી અને મારા હાથના બનાવેલા ચણાના લોટના લાડુ પણ ખાધા હતા. પરંતુ થોડી વાતચીત કર્યા પછી મેં તેને બધું કહ્યું હતું કે હું કોઈ નિયતથી તેનાથી મહેંદી લગાડવા માંગુ છું. મેં તેને કહ્યું કે દીપ, તમે બધું જાણો છો. મારે 4 પુત્રીઓ છે અને ભાભીને પણ 2 પુત્રી છે. ઘરમાં આટલી પુત્રીઓ હોવાથી તમારી માતા પણ ગુસ્સે થાય છે અને તમારા ભાઈ પણ ગુસ્સે છે. કૃપા કરીને તમે બીજાઓ માટે જે કરો છો, શું તે મારા માટે નહીં કરો? મારી વાત સાંભળ્યા પછી તે ફરીથી મૌન હતો. મેં કહ્યું, તમે મારા હાથ પર મહેંદી લગાડશો ને? મને લાગ્યું કે તે તરત જ હા કરશે, પરંતુ તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો. તેને કહ્યું કે ભાભી, હું તમારા હાથ પર મહેંદી લગાડી શકતો નથી. તમારા માટે હું આ કરી શકતો નથી. મેં કહ્યું, તમે આ શું બોલી રહ્યા છો? આનો મતલબ છે કે અન્ય લોકો તમને પૈસા આપે છે તો પછી તમે તરત જ તેમનું કાર્ય કરો છો. તમે ચિંતા કરશો નહીં, હું તમને પૈસા પણ આપીશ, પણ તમે કહો તેટલા પૈસા આપીશ. તમારા ભાઈ મને જે પૈસા આપે છે ને, તેમાંથી હું દર મહિને કેટલાક પૈસા બચાવી લઉં છું, જેનાથી મેં ઘણા પૈસા એકત્રિત કર્યા છે, જેથી તે ખરાબ સમયમાં પૈસા કામ આવે. જો તમે ઈચ્છો તો હું તમને મારા બધા પૈસા આપીશ. મને એક પુત્ર મળશે, તેના સિવાય મારે બીજું કંઈ પણ નથી જોઈતું. મેં તેની સામે વિનંતી કરવાનું શરૂ કર્યું. જોકે મારે આ ન કરવું જોઈએ. હું તેની મોટી ભાભી હતી. મારું કામ કરવું તેની ફરજ હતી, પરંતુ તેણે મારી વાત સાંભળી નહીં. તે વારંવાર મને વિનંતી કરતાવતો હતો અને વારંવાર કહેતો હતો કે ના ભાભી, હું તમારી આ નિયતથી મહેંદી લગાડી શકતો નથી. કૃપા કરીને મને માફ કરજો. મને કોઈ પરીક્ષણમાં ન મૂકો, અને જો તમે મને ફરીથી પરેશાન કર્યો તો હું આ વાત ભાઈને કહીશ. હું તેની વાતથી ડરી ગઈ. મને ગુસ્સો આવ્યો કે તે મને તેના ભાઈથી ઠપકો અપાવવા માંગતો હતો. પછી મેં તેનું પરાજિત કર્યું અને કહ્યું કે સારું છે, જે તમને ગમે એમ તમે કરો, મને મહેંદી ન લગાવો. મેં તેને કહ્યું કે હું તમારી પાસે મોટી અપેક્ષાઓ સાથે આવી હતી, પરંતુ તમે મારી સાથે સારું કર્યું નહીં. તે હજી પણ મારા મુદ્દા પર મૌન રહ્યો અને આંખો નીચે નમાવીને બેઠો રહ્યો. હું ત્યાંથી રડતી પાછી આવી હતી, કારણ કે તેણે મારી સાથે સારું કર્યું ન હતું. કોઈએ મને તેના રૂમમાંથી નીકળતા જોઈ ન હતી, પણ હું ખૂબ જ દુઃખી હતી. મને લાગ્યું મારો દેવર મારી છેલ્લી ઉમ્મીદ છે. ત્યારે મને કોઈ વિચાર આવ્યો. મેં મારા આંસુ સાફ કર્યા. મેં વિચાર્યું કે જે કામ સીધી રીતે થઈ રહ્યું નથી, તે ખોટી રીતે તો થઈ શકે છે, અને હું કોઈ પણ રીતે કંઈ પણ ખોટું કરી રહી ન હતી. મેં સીધી રીતે કામ કરવાનો પ્રયાસ કર્યો. મારા દેવરની સામે વિનંતી કરી, પરંતુ જો તે સંમત ન થાય તો હું તેની આગળ શું કરી શકું? હવે મને તે જ સરખું લાગ્યું જે મેં વિચાર્યું હતું, કે જ્યારે તે મહેંદી લગાડવા માટે બજારમાં તેની દુકાનમાં જાય છે, ત્યારે ઘણી મહિલાઓ તેની પાસે મહેંદી લગાવવા આવે છે. હું પણ મારો ચહેરો છુપાવીશ અને મહેંદી લગાવવા માટે તેની દુકાન પર પહોંચીશ. આ રીતે તે જાણશે નહીં કે તેની ભાભી તેનાથી મહેંદી લગાડવા માટે આવી છે. મને ખૂબ ડર લાગતો હતો કે જો મારા પતિને ખબર પડશે તો તે મને ખૂબ ઠપકો આપશે. તે કોઈ પણ રીતે તેની માતાના શબ્દો સાંભળતા હતા. આ બંને ભાઈઓએ થોડો પણ અભ્યાસ કર્યો ન હતો, તેથી તેમની અંદર જરા પણ બુદ્ધિ ન હતી. આ તો તેના પિતાનો વ્યવસાય હતો, જે આ બંને ભાઈઓ એકસાથે સંભાળી રહ્યા હતા. અન્યથા આ લોકો પાસે પણ કંઈ હોત નહીં. બીજા દિવસે મેં અલમારીમાંથી મારો સ્કાર્ફ બહાર કાઢ્યો. તે સંપૂર્ણપણે નવો હતો. મેં હજુ સુધી તેને એકવાર પણ પહેર્યો ન હતો. મેં મારા કપડાં પણ બદલ્યા. પ્રથમ વખત મેં આવા કપડાં પહેર્યા હતા જે મને કોઈ કપડાથી ઓળખી શકે નહીં. મેં મારા ચહેરાને દુપટ્ટાથી સારી રીતે ઢાંકી દીધો હતો અને પછી ઘરેથી નજર બચાવી મહેંદી લગાવવા માટે મારા દેવરની દુકાન પાસે ગઈ. હું મારા દેવરની દુકાને ગઈ, જ્યાં ઘણી મહિલાઓ મહેંદી લગાવવા બેઠી હતી.
તે એક પછી એક ખૂબ જ ગતિ સાથે મહેંદી લગાડી રહ્યો હતો. જેમ મારો નંબર આવ્યો કે તરત જ હું તેની સામે બેઠી અને મારા હાથ આગળ મૂક્યા. તેની દ્રષ્ટિ નીચે તરફ વળેલી હતી. તે મહેંદી લગાડવામાં ખૂબ જ વ્યસ્ત હતો. ઝડપથી દરેકને મહેંદી મૂકી અને તેમની પાસેથી પૈસા લઈ તેના ખિસ્સામાં મૂકી રહ્યો હતો. તે મને પણ મહેંદી લગાડી રહ્યો હતો. તેણે મારા હાથ પર ખૂબ જ સુંદર મહેંદી લગાડી હતી. તે મને ઓળખી શક્યો નહીં કે હું તેની ભાભી છું. પછી હું મહેંદી લગાડી ચૂપચાપ મારા ઘરે પાછી આવી હતી. હું ઈચ્છતી ન હતી કે મારા દેવરને આ વિશે જાણ થાય કે મેં મારા હાથ પર મહેંદી તેનાથી લગાવી છે. તેથી મેં ઘણા દિવસોથી મારા પરિવારના સભ્યોથી મારા હાથ છુપાવ્યા હતા. જો હું કોઈ કામ કરતી, હું તરત જ દુપટ્ટામાં મારા હાથ છુપાવતી હતી અથવા રૂમમાં મોટે ભાગે રહેતી હતી. પછી હું સફળ થઈ. હું આ બધું કરવા માટે ખૂબ જ રડતી હતી, કારણ કે મારા પોતાના પરિવારના સભ્યોથી મારા હાથ છુપાવવા તે ખૂબ મુશ્કેલનું કામ હતું. પરંતુ ઉપરવાળાની કૃપાથી બધું સારું થયું. મહેંદી મારા હાથ પર ખૂબ સારી રીતે આવી હતી. થોડા દિવસો તે જ રીતે પસાર થયા. પછી મહેંદીનો રંગ પણ મારા હાથમાંથી ઉતરી ગયો. પરંતુ જેમ મહેંદીનો રંગ મારા હાથમાંથી ઉતર્યો ત્યારે મને ફરીથી માં બનવાનો આનંદ મળ્યો. આ સમાચારે મારા હોશ ઉડાવ્યા હતા. હું દરેકને ખુશીમાં કહેવા માંગતી હતી કે આ કારણોસર બધું થયું છે. પરંતુ પછી મેં વિચાર્યું કે દરેક કહેશે કે તમે આ બધું કેવી રીતે કરાવ્યું. તેથી હું કોઈને પણ કંઈ કહી શકી નહીં. હું મારા હૃદયમાં ખૂબ ખુશ હતી. આ વખતે ગર્ભાવસ્થામાં મારું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું અને આ મુજબ મેં અનુમાન લગાવ્યું હતું કે આ વખતે તો મને પુત્રનો જન્મ થશે. પુત્રીઓ દરમિયાન મારું સ્વાસ્થ્ય એટલું ખરાબ થતું નહોતું. મેં સાંભળ્યું હતું કે જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો પુત્રનો જન્મ થાય છે. બધી પરિસ્થિતિઓ મારી સાથે થઈ રહી હતી જે પુત્રના જન્મ સમયે થાય છે. મારી સાસુને પણ આનો ખ્યાલ આવી રહ્યો હતો અને તેના હૃદયમાં પણ આશાની કિરણ જાગી હતી. તેણે મારી ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું હતું. પછી તેણે મારા ખોરાકની પણ ખૂબ સારી રીતે સંભાળ કરી હતી. તે મને ચિંતા સાથે ફળો ખવડાવતી હતી, દૂધ આપતી હતી અને મને સૂકા ફળ પણ આપતી હતી. અહીં સુધી તે બધી વસ્તુઓ તેના હાથથી ખવડાવવાનું શરૂ કર્યું. જ્યારે મારી જેઠાણીએ આ દ્રષ્ટિકોણ જોયું ત્યારે તે સળગીને રાખ થઈ ગઈ. તેણે કહ્યું કે આની ખૂબ સેવા થઈ રહી છે. મારી ગર્ભાવસ્થા સમયે તમે તો મારી આટલી કાળજી લીધી ન હતી. આના પર મારી સાસુએ કહ્યું કે હા, તું સાચું કહે છે, કારણ કે મને લાગે છે કે આ વખતે તે પુત્રને જન્મ આપશે. પોતાના પુત્રના બાળકને જોવાનું શોખીન કોણ નથી? અને મને લાગે છે કે આ વખતે મારા કુટુંબનો દીપક જન્મ લેવાનો છે. હું વિચારતી હતી કે કદાચ આમ થાય અથવા તો મારી સાસુ પહેલાં કરતાં વધુ મને જલીલ કરવાનું શરૂ કરશે. એ જ રીતે દિવસ પસાર થતા હતા અને તે સમય પણ નજીક આવ્યો. મારું સ્વાસ્થ્ય બગડ્યું. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને મને ત્યાં બેભાન કરવામાં આવી હતી, કારણ કે આ વખતે મારે ઓપરેશન હતું. મારી બાકીની 4 પુત્રીઓ સામાન્ય ડિલિવરી હતી. મારી આંખ ખુલી. મને ખૂબ નબળાઈ લાગી. હું હોસ્પિટલના પલંગ પર હાજર હતી, પરંતુ હું મારા પુત્રને ક્યાંય જોઈ શકી નહીં. થોડા સમય પછી મને મારી સાસુ દેખાણી. ત્યારે તેના ચહેરા પર કોઈ ખુશી નહોતી. તે મને ખૂબ જ પરેશાન લાગી રહી હતી. મને લાગ્યું કે કદાચ આ વખતે પણ મેં પુત્રીને જન્મ આપ્યો છે. મેં મારી સાસુને પૂછ્યું કે શું થયું છે માજી? તમે કેમ આટલા અસ્વસ્થ લાગો છો? તેણે કહ્યું કે કંઈ નથી. મેં તેને પૂછ્યું કે પુત્ર થયો છે કે પુત્રી? તે ખૂબ ઉદાસ થઈને કહેવા લાગી કે પુત્ર થયો છે. મને આશ્ચર્ય થયું કે પુત્રના સમાચાર સાંભળીને તેને આનંદ સાથે કૂદકો લગાવવો જોઈતો હતો, પરંતુ તે ખૂબ જ દુઃખી શબ્દોમાં મને આ કહેતી હતી. મેં મારી સાસુને કહ્યું કે માજી, આ વખતે તો પુત્ર થયો છે, તમે મને ખુશ કેમ લાગતા નથી? જ્યારે આ સમાચાર સાંભળી મારી આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. તેણે મારી પ્રતિક્રિયા જોતાં કહ્યું કે તે બિલકુલ ઠીક કર્યું નથી. તારે આ ન કરવું જોઈએ. તું અમારા પરિવારની વહુ છો, પરંતુ તે તારા પોતાના પરિવારમાં છી. આ કહી તે મૌન થઈ ગઈ. હું મારા સાસુની કંઈ પણ વાતને સમજીને
મેં કહ્યું, તમે આ શું કહો છો? મને કંઈ પણ સમજાતું નથી. મને લાગ્યું કે તેને મહેંદીની વાત ખબર પડી ગઈ છે, પરંતુ જો મેં આ કર્યું હોત તો તેમાં કોઈ બુરાઈ નથી. મેં કોઈ ચોરી લૂંટ કરી નથી કે આ રીતે મારી સાસુને પૌત્ર મળ્યો હતો. પણ મને એવું લાગતું હતું કે આ બાબત કંઈક બીજી જ છે. 3 દિવસ પછી મને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ આ 3 દિવસમાં 1 દિવસ માટે પણ મારા પતિ મારી સામે આવ્યા ન હતા, અથવા મારા પુત્રને મેં જોયો હતો, કારણ કે હું મારી જાતને સંભાળવા માટે સક્ષમ નહોતી. હું ખૂબ જ નબળી હતી. જ્યારે હું ઘરે આવી ત્યારે મેં જોયું કે મારા પતિ ઘરમાં હાજર છે અને તેની પાસે મારો પુત્ર હતો. મેં મારા પતિને જોતાં કહ્યું કે તમે ખૂબ ખુશ હશો તમારા પુત્રને જોઈ. જુઓ, અમારું કુટુંબ હવે પૂર્ણ થઈ ગયું છે. ઉપરવાળાએ અમને એક પુત્ર આપ્યો. પરંતુ મારા પતિએ એવું કંઈક કહ્યું જે સાંભળીને હું મારા કાન પર વિશ્વાસ કરી શકી નહીં. મારા પતિએ કહ્યું કે તે મારી સાથે સારું કર્યું નહીં, હું તને છૂટાછેડા આપીશ. તેણે કહ્યું કે મને તારાથી આવી અપેક્ષા ન હતી કે તું મારી સાથે આવું કરીશ, એટલે જ તો તું તેની ખૂબ પ્રશંસા કરતી હતી અને તેની આગળ પાછળ ભટકતી હતી. ને તે દિવસે મેં તને તેના રૂમમાં ચણાના લોટના લાડવા લઈ જતા જોઈ હતી, તો પણ મેં તને કંઈ કહ્યું નહીં. તે મને ખૂબ દગો કર્યો છે. 4 પુત્રીઓની માં હોવા છતાં તને આમ કરવામાં શરમ આવી નથી? મારા પ્રેમમાં મેં તારા માટે કંઈ ઉણપ છોડી હતી? હવે હું તને ક્યારેય માફ કરીશ નહીં. આ તારા પુત્રને તારી સાથે રાખ. આ મારો પુત્ર નથી, ને દૂર જા મારા ઘરથી. હું તારું મોઢું પણ જોવા માંગતો નથી. મારા પતિના મોંમાંથી આવી વાતો સાંભળીને હું સતબત થઈ ગઈ હતી. મારા પતિએ મને છૂટાછેડા આપવાનું કહી દીધું હતું અને હવે તે મને તેના ઘરેથી કાઢી રહ્યા હતા. હું વિચારમાં પડી હતી કે તેને આવી શું ખબર પડી હતી જેના કારણે તે મારી સાથે આ બધું કરી રહ્યા હતા. જો તેને મારા દેવરથી મહેંદી લગાડવા વિશે ખબર પડી હતી તો પણ તે આટલી મોટી વાત નહોતી કે જેના પર તે મને છૂટાછેડા આપે. તેણે કહ્યું કે તું આ ઘરમાં હવે ફરી ક્યારેય ન આવતી. તું મારા હૃદયમાંથી નીકળી ગઈ છે. અહીંથી જા. પરંતુ હું ત્યાં ઊભી રડતી હતી અને હું આશ્ચર્યજનક આંખોથી દરેકને જોતી હતી. મેં હજુ સુધી મારા દીકરાને જોયો ન હતો. તેને મારા દીકરાને એક સ્ટોકથી મારા ખોળામાં આપ્યો અને કહેવાનું શરૂ કર્યું કે લે, આને પણ તારી સાથે લઈ જા. જેમ મેં મારા પુત્રના ચહેરા પર મારી નજર પડી ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું મારી આંખો ફાડી અને તેને જોઈ રહી હતી. તેની આંખો ખૂબ મોટી હતી, નાક ઊભું હતું અને તે ખૂબ ધોળો હતો. તેના દેખાવ તેનો ચહેરો મારા દેવર પર ગયો હતો. આ લોકો સમજતા હતા કે આ પુત્ર મારા દેવરનો છે. મેં દરેકને મહેંદી વિશે કહ્યું હતું, પરંતુ આ વિશે કોઈને ખાતરી નહોતી, કારણ કે દરેક મારા દેવરને પણ ઠપકો આપી રહ્યા હતા. તેનો વર્ગ યોજાયો હતો. તેણે દરેકને કહ્યું હતું કે તમે લોકો વિચારો છો ને એવું કંઈ નથી, પરંતુ હું જે કરું છું એવું પણ કંઈ થતું નથી. હું ફક્ત લોકોને મહેંદી લગાડું છું. મેં કેટલાક લોકોને પૈસા આપી આ જૂઠું બોલવા માટે કહ્યું હતું. મેં ગામની કેટલીક મહિલાઓને પૈસા આપ્યા જેથી તેઓ ઘરે ઘરે જઈ મારા પ્રચાર કરે. જો કંઈ પણ વાત ફેલાવી હોય તો પછી કોઈ એક સ્ત્રીને કહો, તે પછી આ વાત બીજી સ્ત્રીને પહોંચી જાય છે ને તે પછી ત્રીજી સ્ત્રી પાસે, તે પછી કંઈ પણ વાત આગની જેમ ફેલાય છે. ખરેખર એવું બન્યું છે કે જ્યારે હું શહેરમાં મહેંદી લગાવતો હતો ત્યારે ત્યાં માત્ર હું જ નહીં પણ ત્યાંના અન્ય છોકરાઓ પણ હતા જે છોકરીઓ અને મહિલાઓને મહેંદી લગાડતા હતા. તેથી હું ફક્ત આટલા પૈસા કમાવવા માટે સક્ષમ હતો. જેટલી મહેંદી હું લગાડતો હતો મારો કોઈ પગાર બંધાયેલો ન હતો. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે માએ કહ્યું કે તારે લગ્ન કરવા માટે તારી અલગ વ્યવસ્થા કરવી પડશે, પરંતુ મારી પાસે પૂરતા પૈસા નહોતા. અને પછી મારી માતા મને શહેરમાં જવા દેતી ન હતી, કારણ કે હું ત્યાં મહેંદી લગાડીને થોડા પૈસા કમાવા માટે સક્ષમ હતો. અહીં મેં બજારમાં જ્યારે મારી મહેંદીની દુકાન ખોલી ત્યારે ત્યાં કોઈ પણ મારાથી મહેંદી લગાવવા આવી રહ્યું ન હતું. પરંતુ એક દિવસ સરપંચની પુત્રી મારી પાસે આવી અને કહેવા લાગી કે હું લાંબા સમયથી તમને શોધી રહી છું. ખરેખર મને તમારાથી મહેંદી લગાવી હતી. જે શહેરમાં
તમે મહેંદી લગાડતા હતા ત્યાં મારી એક મિત્ર પણ રહે છે. તેણે પણ તમારી પાસે મહેંદી લગાડી હતી, તો તેને તમારી લગાડેલી મહેંદીને ખૂબ જ ગમી હતી. તેને ખબર પડી કે તમે મારા ગામના છો, તો તેણે મને ફોન કરીને કહ્યું હતું કે હું શહેરમાં આવી અને તમારા પાસે મહેંદી લગાડું. પછી મને ખબર પડી કે તમે શહેરમાં નથી અને મારા પિતા મને કોઈ પણ રીતે શહેરમાં મોકલવા માંગતા ન હતા. મને ખબર પડી કે તમે અહીં આવ્યા છો, તો હું લાંબા સમયથી તમને શોધી રહી હતી. મને તમારા ઘરનું સરનામું પણ મળતું ન હતું. હવે મને ખબર પડી કે તમે અહીં મહેંદીની દુકાન ખોલી બેઠા છો. તેણે મારી પાસે મહેંદી લગાડી અને ખૂબ પૈસા આપીને ચાલી ગઈ હતી. હું ખુશ હતો. મેં વિચાર્યું કે અહીં ગામમાં કોઈ પણ મારી કુશળતાને ઓળખી શકશે નહીં. મને શરૂઆતથી મહેંદી લગાડવાનો ખૂબ શોખ હતો. હું શહેરમાં ભણવાની સાથે હું કોલેજની છોકરીઓને મહેંદી પણ લગાડતો હતો અને તેમની પાસેથી થોડા પૈસા પણ લેતો હતો. પરંતુ હવે મારો વ્યવસાય કરવો હતો અને લગ્ન પણ કરવા હતા, તેથી મને વધુ પૈસાની જરૂર હતી. મેં ફરીથી લાંબા સમય સુધી શોધવાનું ચાલુ રાખ્યું કે કોઈ તો મારી પાસેથી મહેંદી લગાડે. એ જ રીતે એક દિવસ મારી પાસે એક સ્ત્રી આવી. તેને મારી પાસેથી મહેંદી લગાવી અને તે મહેંદી લગાવતા તે મારી સાથે વાતો પણ કરી રહી હતી. તે કોઈ અમીર ઘરની દેખાતી હતી. તે ખૂબ જ પરેશાન હતી. તેણે ઉપવાસ રાખ્યો હતો. તેણે મને કહ્યું કે તે દર મહિને સોમવારનો ઉપવાસ રાખે છે. કોઈએ તેને કહ્યું છે કે 21 સોમવાર સુધી ઉપવાસ રાખવાથી તેને બાળકનો પ્રાપ્ત થશે. તેણે મને એમ પણ કહ્યું હતું કે તેની સાસુએ તેને જીવન દુશ્વાર બનાવ્યું છે. તેના લગ્નને 7 વર્ષ થયા હતા, પરંતુ આજ સુધી તેને કોઈ બાળક નહોતું. હંમેશા તેને તેની સાસુ બાંજ કહેતી હતી અને તેનો પતિ પણ તેને છોડવા માંગતો હતો. તે કહેતો હતો કે હું બીજા લગ્ન કરીશ, પરંતુ તે સ્ત્રી ખૂબ લાચાર હતી. તે ઈચ્છતી હતી કે તે કંઈ પણ કરીને તેના ઘરે બાળક થાય. તેથી જ લોકો તેને જે પણ કહેતા તે એવું જ કરતી હતી. જ્યારે તે સોમવારે ઉપવાસ કરતી હતી ત્યારે તે મહેંદી લગાડતી હતી. પરંતુ આ વખતે જ્યારે તે મારી પાસે મહેંદી લગાડવા આવી હતી, તેથી ખબર નથી કેમ મેં તેના રડતા આંસુ જોયા અને મેં તેને તસલ્લી આપી કે મેડમ જી, તમે રડશો નહીં. આ વખતે તમને ઉપરવાળો નિરાશ કરશે નહીં. તમને ચોક્કસપણે બાળકની ખુશી મળશે. દર વખતે તમે બીજા લોકો પાસેથી મહેંદી લગાડો છો ને, આ વખતે તમે મારી પાસે મહેંદી લગાવવા માટે આવ્યા છો. આ મારી મહેંદી ખૂબ જ ખાસ છે. જે પણ મારી પાસેથી મહેંદી લગાવે છે ને, તેને કોઈ ખુશી મળે છે. મેં તેને આમ તસલ્લી આપવા માટે અને તેને મૌન બનાવવા કહ્યું હતું, જેથી તે રડે નહીં. પરંતુ તે મારી આ વાતને સિરિયસ લઈ ગઈ. થોડા દિવસો પછી જ્યારે તે મારી પાસે આવી ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. તેમણે કહ્યું કે જુઓ ભાઈ, તમે કહેલી વાત સાચી થઈ ગઈ. તમારી મહેંદીના ખરેખર કમાલ છે. તમે કહ્યું હતું કે આ વખતે મારાથી મહેંદી લગાડી રહ્યા છો, તો પછી તમારો ખોળો ચોક્કસપણે ભરાઈ જશે. અને જુઓ, આ વખતે વ્રતમાં મેં તમારી પાસેથી મહેંદી લગાવી ત્યારે આ વખતે ઉપરાંત મને માં બનવાનો આનંદ મળ્યો. હું ખૂબ ખુશ છું. મને 7 વર્ષ પછી માં બનવાની ખુશી મળી છે. મારા આખા કુટુંબમાં સુખનું વાતાવરણ છે. તે મારા માટે ઘણી મીઠાઈઓ ભેટમાં લાવી હતી અને તેણે ખુશ થઈ મને થોડા પૈસા આપ્યા હતા. તે પછી મારા મગજમાં આ વિચાર આવ્યો કે હું આ વાત ગામમાં ફેલાવીશ કે જે બાંજ સ્ત્રી મારા હાથથી મહેંદી લગાડશે તેને બાળક થશે, અને એ પણ પુત્ર. ત્યારબાદ મેં કેટલીક મહિલાઓને પૈસા આપ્યા અને તેમને કહ્યું કે આ વાત બીજા લોકો સુધી પહોંચવી જોઈએ અને તેમને કહેવું જોઈએ કે અહીં કંઈક આવું જ બન્યું છે. તેને મારાથી મહેંદી લગાવી હતી. તેને ત્યાં પણ પુત્ર થયો અને તેને માં બનવાનો આનંદ મળ્યો. મારાથી પૈસા લઈ તે સ્ત્રીઓ હું ઈચ્છતો હતો તે જ કર્યું અને પછી આ રીતે આખા ગામમાં હું પ્રખ્યાત બન્યો. જે લોકો મારી પાસે આવ્યા હતા તેમાંથી કેટલાકને સારા સમાચાર મળ્યા હતા. આનાથી લોકોને યકીન થયું કે મારા હાથથી બાંજ સ્ત્રીઓ ગર્ભવતી થઈ જાય છે. આ રીતે આ વાત સામાન્ય બની અને મારા હાથે દૂરથી મહેંદી લગાવવા માટે આવવાનું શરૂ કર્યું. કેટલાક લોકોની ઉપરવાળાએ પ્રાર્થના સાંભળી હતી
તો કેટલીકની નહીં, પરંતુ આ બધામાં મારું કામ ખૂબ જ સારી રીતે ચાલવાનું શરૂ થયું હતું. મારી પાસે ઘણા પૈસા આવવા લાગ્યા. સ્ત્રીઓ ખુશ થઈ અને મને ઘણા પૈસા ચૂકવતી હતી અને મેં મહેંદીના પૈસા પણ વધાર્યા હતા. પરંતુ તમે લોકો સમજી રહ્યા છો કે મારો અને ભાભીનો કોઈ સંબંધ છે? આવું કંઈ નથી. ભાભી તો મારી મા સમાન છે અને તમને લોકોને એવું લાગે છે કે ભાઈનો પુત્ર ભાઈનો નથી પણ મારો છે, તો પછી તમે લોકો ખોટા છો. તમે લોકો મૂર્ખ છો. તમે શિક્ષિત નથી, તેથી આની જેમ વાત કરી રહ્યા છો. ભાઈ, જો તમારે તે જાણવું હોય કે આ બાળક કોનું છે, તો પછી તમે DNA પરીક્ષણ પર કરી શકો છો. DNA પરીક્ષણમાં આ વાત ખબર પડી જશે કે આ બાળક તમારું છે કે મારું. પણ મને શરમ આવે છે કે તમે લોકો આ બધું વિચારો છો. ભાભી નિર્દોષ છે. ભાભીનો કોઈ વાંક નથી. હા, પરંતુ મારો ભત્રીજો મારા પર ગયો હોય તો શું થયું? હું પણ મારા પિતા પર ગયો હતો. મારો ચહેરો મારા પિતાને મળતો હતો. બાળકો તેમના પરિવારના સભ્યોનું સ્વરૂપ લે છે. કોઈ તેના ભાઈ બહેન પર જાય છે, કેટલાક માતા પિતા પર, તો કોઈ કાકા તાવ પર, તો કેટલાક કાકી માસી પર. તેમાં કોઈ મોટી વાત તો નથી, પરંતુ તમે આ નાની વાતને આટલો મોટો દેખાવ આપ્યો. મારા દેવરની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ત્યાં હાજર મારી જેઠાણી, જેઠ, સાસુ, તે લોકોએ પણ એવું કહ્યું. પછી કરાવો DNA પરીક્ષણ અને તે ખબર કરો કે આ બાળક કોનું છે. DNA પરીક્ષણ પર કરવામાં આવ્યું હતું, પરંતુ રિપોર્ટ હજી 3 દિવસ પછી આવવાની હતી અને આ 3 દિવસ મારા જીવનના સૌથી મુશ્કેલકારક દિવસો હતા. મારા પતિ મારાથી ખૂબ ગુસ્સે હતા. મને છોડવા માંગતા હતા. મને ઘરની બહાર કાઢવા માંગતા હતા. વારંવાર પ્રાર્થના કરી રહી હતી કે ઉપરવાળો મારી તરફેણમાં નિર્ણય લે. એક તરફ પુત્રની મા બનવાનો આનંદ હતો, બીજી બાજુ પતિથી અલગ થવાનું દુઃખ હતું. હું વારંવાર ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે બધું બરાબર થઈ જાય. મારો દેવર મને તે જ તસલ્લી આપી રહ્યો હતો કે બધું સારું થશે. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે આ બાળક મારા પતિનું જ છે. આ વાત જ્યારે ડૉક્ટરને ખબર પડી કે અમે DNA પરીક્ષણ એટલે કરાવ્યું છે, તો પછી ડૉક્ટરે પણ મારા સાસરિયાવાળાઓને ઘણો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તમારા જેવા મૂર્ખ લોકો આવી ઉશ્કેરણીજનક વાતોનો ભોગ બને છે. તેથી જ આવું કહેવામાં આવે છે કે ભણતર ખૂબ મહત્ત્વનું છે. તે સ્પષ્ટ છે કે જ્યારે કોઈ બાળક મા અને પિતા દ્વારા બનાવવામાં આવે છે, ત્યારે તે કાં તો તેના પિતાના પરિવારનું સ્વરૂપ લે છે અથવા તેની માતાના પરિવારમાંથી કોઈનું સ્વરૂપ લે છે. અને કેટલાક બાળકોનો તેના પરિવારના સભ્યોનું મિશ્રણ હોય છે, જેના શરીરનો એક હિસ્સો દરેક સભ્ય પર ગયો હોય છે. ડૉક્ટરની વાત સાંભળી મારી સાસુ અને પતિ ખૂબ શરમ અનુભવી રહ્યા હતા. મને મારા પતિ પાસેથી આવી અપેક્ષા નહોતી. મેં મારા પતિને કહ્યું હતું, જો તમે મને છોડવા માંગતા હો તો ઠીક છે, હું અહીં જતી રહીશ. પરંતુ મારા પતિએ મારી પાસે માફી માંગી અને કહેવાનું શરૂ કર્યું કે મને માફ કર, હું ગેરસમજનો ભોગ બન્યો હતો. મારી સાસુ પણ ખૂબ જ શરમ અનુભવતી હતી. મેં મારા ઘરને બસાવવા માટે તેમને માફ કરી દીધા હતા. ભૂલ દરેક દ્વારા થાય છે. હું મારા દેવરની પણ આભારી હતી, જેણે દરેકના મગજમાં આ વાત નાખી હતી, જેથી સત્ય દરેકની સામે આવ્યું. મારો દેવર હજી પણ મહેંદી લગાડે છે અને ઉપરવાળાની કૃપાથી તેમનું કાર્ય આજે પણ સારું ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે માનવી માટે શિક્ષણ મેળવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જેમને શિક્ષણ મળતું નથી તે મૂર્ખતામાં આવી ઘણી વસ્તુઓ કરે છે, જેના વિશે તેને ખબર પણ હોતી નથી. તેઓને જે દેખાય છે તે તેના પર વિશ્વાસ કરે છે. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમતી હોય તો પછી વિડીયોને લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી તમને આગળનું અપડેટ્સ પ્રથમ મળે. ધન્યવાદ મિત્રો.